નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. રાધે રાધે મિત્રો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવદ્ ગીતા જેવી દિવ્ય વાણી દરેકના જીવનમાં સરળતાથી કેમ પ્રવેશતી નથી? કારણ કે આ જ્ઞાન માત્ર તેને જ પ્રાપ્ત થાય છે જેના પર ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા હોય. જો આજે તમે આ કથા સાંભળવાના છો તો તેને માત્ર એક સંયોગ ન માનતા, કદાચ આ ભગવાનની જ ઈચ્છા હોય છે કે તમે જીવનના કોઈ અગત્યના સત્યને જાણો. ભગવદ્ ગીતા માત્ર એક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની એક અદ્ભુત કળા છે. આપણા જીવનનું મેન્યુઅલ છે. જે વ્યક્તિ તેના સંદેશને હૃદયથી સ્વીકારે છે, તેના વિચારોમાં ધીમે ધીમે પરિવર્તન આવવા લાગે છે. ચિંતા ઓછી થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ યોગ્ય નિર્ણય લેવાની શક્તિ પ્રાપ્ત થાય છે. ઘણા લોકોનો અનુભવ છે કે રોજ થોડો સમય ગીતાના શ્લોકો અને તેના અર્થને સાંભળવાથી મનની અશાંતિ દૂર થવા લાગે છે. નકારાત્મક વિચારો ધીમે ધીમે સમાપ્ત થાય છે અને જીવનમાં નવી આશા અને નવી ઉર્જાનો સંચાર થાય છે. આ જ કારણ છે કે સદીઓથી લાખો લોકો ગીતાના જ્ઞાનને પોતાના જીવનનો આધાર બનાવતા આવ્યા છે. યાદ રાખો, ભગવાનનું જ્ઞાન જેટલું વધુ લોકો સુધી પહોંચે છે, તેટલું જ તેનું પુણ્ય અને આશીર્વાદ વધે છે. તેથી આ પવિત્ર સંદેશને તમારા મિત્રો અને પરિવારજનો સુધી જરૂર પહોંચાડતું કરજો. આજે અમે તમારા માટે એક એવી પ્રેરણાદાયક કથા લઈને આવ્યા છીએ જે તમને ભાગ્ય, કર્મ અને ભગવાનના નામની અસીમ શક્તિ વિશે એક અનોખું સત્ય સમજાવશે. આ વાર્તા બતાવશે કે ઈશ્વરની કૃપા કેવી રીતે અશક્યને પણ શક્ય બનાવી શકે છે અને કેમ દરેક જીવન અને મૃત્યુ ભગવાનના નિયમો અનુસાર જ ચાલે છે. તો મિત્રો, સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે જ જય શ્રી રાધે કૃષ્ણ બોલો અને આ દિવ્ય કથાના અમૂલ્ય જ્ઞાનમાં ડૂબકી લગાવવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો હવે કથાની શરૂઆત કરીએ. એક સમયની વાત છે. એક કાગડો અને ગરુડ વચ્ચે અદ્ભુત મિત્રતા હતી. બંને એકબીજાનો ખૂબ માન રાખતા અને પોતાના દરેક સુખ દુઃખની વાત ખુલ્લા દિલથી કરતા. એક દિવસ તેઓ નદીના કિનારે આવેલા એક વિશાળ વૃક્ષની ડાળ પર બેઠા હતા અને જીવન વિશે ચર્ચા કરી રહ્યા હતા. એ જ સમયે એક દિવસ એક યમદૂત તે વિસ્તારમાંથી પસાર થયો. તેની નજર કાગડા પર પડી અને તે હળવું સ્મિત કરીને આગળ વધ્યો. કાગડો અને ગરુડ તે સમયે પોતાની ચર્ચામાં એટલા મગ્ન હતા કે તેમણે આ વાત પર ખાસ ધ્યાન ન આપ્યું. પરંતુ બીજા દિવસે ફરી એ જ ઘટના બની. યમદૂત આવ્યો, કાગડાને જોયો અને સ્મિત કરીને ચાલ્યો ગયો. હવે કાગડાના મનમાં પ્રશ્નો ઊભા થવા લાગ્યા. તેણે ગરુડને કહ્યું, મિત્ર, આ યમદૂત સતત મને જોઈને કેમ હસે છે? મને કંઈક અશુભ સંકેત લાગે છે. ગરુડે તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, વધારે વિચાર ન કર, કદાચ તેનો કોઈ બીજો અર્થ હશે. પરંતુ દિવસો પસાર થતા ગયા અને યમદૂતનું વર્તન બદલાયું નહીં. રોજ તે આવતો, કાગડાને જોતો અને સ્મિત કરીને આગળ નીકળી જતો. હવે કાગડો ભયથી ભરાઈ ગયો. તેને ગરુડને કહ્યું, મને હવે લાગે છે કે મારો અંત નજીક છે. આ યમદૂત ચોક્કસ કોઈ કારણસર મને જોતો રહે છે. પોતાના મિત્રની ચિંતા જોઈને ગરુડ પણ ગંભીર બન્યો. તેણે કહ્યું, જો તને એટલો ડર લાગે છે તો હું તને અહીંથી ખૂબ દૂર લઈ જાઉં, એવી જગ્યાએ જ્યાં કોઈ તને શોધી પણ ન શકે. આટલું કહીને ગરુડ કાગડાને પોતાની પીઠ પર બેસાડ્યો અને પવન કરતાં પણ ઝડપી ગતિએ ઉડાન ભરી. તેઓ જંગલો, નદીઓ અને પર્વતો પાર કરીને દૂર આવેલા પવિત્ર કૈલાસ પર્વત સુધી પહોંચી ગયા. કાગડાને લાગ્યું કે હવે
એ સંપૂર્ણ સુરક્ષિત છે. પરંતુ જ્યારે બંને એક ગુફાની નજીક પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં તો એ જ યમદૂત પહેલેથી હાજર હતો. યમદૂતે તરત જ પોતાનો પાશ ફેંક્યો અને કાગડાના પ્રાણ લઈ લીધા. આ દ્રશ્ય જોઈને ગરુડ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે યમદૂતને પૂછ્યું, જો આનું મૃત્યુ અહીં જ થવાનું હતું તો તમે જંગલમાં તેને જોઈને વારંવાર સ્મિત કેમ કરતા હતા? યમદૂત બોલ્યો, હું તેને જોઈને હસતો નહોતો, પરંતુ આશ્ચર્ય પામતો હતો, કારણ કે તેના ભાગ્યમાં લખેલું હતું કે અમુક દિવસે અને અમુક સમયે તેનું મૃત્યુ કૈલાસ પર્વત પર થશે. જ્યારે મેં તેને દૂરના જંગલમાં જોયો ત્યારે મને વિચાર આવતો હતો કે આટલા ઓછા સમયમાં આ અહીં સુધી પહોંચશે કેવી રીતે? તેની પાસે તો એટલી શક્તિ પણ નહોતી. થોડી ક્ષણ રોકાઈને યમદૂત આગળ બોલ્યો, પરંતુ આજે મને સમજાયું કે ભાગ્ય પોતાનો માર્ગ શોધી જ લે છે. તેના સૌથી પ્રિય મિત્ર ગરુડે જ તેને અહીં પહોંચાડી દીધો. મિત્રો, આ કથા આપણને એક ઊંડો સંદેશ આપે છે. જન્મ અને મૃત્યુ બંને ઈશ્વરના નિયમો અનુસાર ચાલે છે. માણસ કેટલાય પ્રયત્નો કરે, પરંતુ જે સમય અને જે સ્થાન નિર્ધારિત હોય તેને દબાવવું સરળ નથી, બદલવું સરળ નથી. એટલા માટે મૃત્યુના ભયમાં જીવવા કરતાં જીવનને સાર્થક બનાવવું વધુ મહત્ત્વનું છે. જ્યાં સુધી ભગવાન આયુષ્ય લખ્યું છે ત્યાં સુધી કોઈ શક્તિ આપણું કંઈ બગાડી શકતી નથી, અને જ્યારે સમય પૂર્ણ થાય છે ત્યારે દુનિયાની કોઈ તાકાત તેને રોકી શકતી નથી. તેથી દરેક દિવસને આનંદથી જીવો, સારા કર્મો કરો અને સવારે તથા સાંજે ભગવાનનું સ્મરણ કરવાનું ક્યારેય ભૂલશો નહીં. મનમાં શ્રદ્ધા હશે તો ભય ધીમે ધીમે દૂર થઈ જશે અને જીવનમાં શાંતિનો અનુભવ થશે. ભગવાનની કૃપા એવી શક્તિ છે જે ઘણી વખત અદૃશ્ય રીતે આપણા જીવનમાં કાર્ય કરતી રહે છે. જ્યારે માણસ સાચા હૃદયથી ભગવાનનું સ્મરણ કરે છે ત્યારે તેને મુશ્કેલ સમયમાં પણ એક અજાણી શક્તિ અને માર્ગદર્શન મળતું રહે છે. જીવનના અનેક રહસ્યો એવા છે કે જેને સમજવાથી આપણો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ છે કે આંતરિક શાંતિ કરતાં મોટું કોઈ સુખ નથી. જે વ્યક્તિ પોતાના વિચારો અને લાગણીઓ પર નિયંત્રણ મેળવવાનું શીખી જાય છે તે સાચા અર્થમાં સમુદ્ર બને છે. બહારની સંપત્તિ થોડો સમય આનંદ આપી શકે, પરંતુ મનની શાંતિ જીવનભર સાથ આપે છે. ઘણીવાર એવું બને છે કે કેટલાક લોકો આપણા જીવનમાંથી અચાનક દૂર થઈ જાય છે. તે સમયે આપણને દુઃખ થાય છે, પરંતુ પાછળથી સમજાય છે કે કદાચ ભગવાને આપણને કોઈ મોટા નુકસાનથી બચાવ્યા હતા. દરેક વિયોગ પાછળ કોઈકને કોઈક કારણ છુપાયેલું હોય છે. આ દુનિયામાં સૌથી વધુ સંતોષી લોકો તેઓ હોય છે જેઓ બીજાઓ પાસેથી વધારે અપેક્ષાઓ રાખતા નથી. અપેક્ષાઓ ઓછી હોય તો નિરાશા પણ ઓછી થાય છે અને મન વધુ હળવું રહે છે. જીવનમાં પડકારો અને મુશ્કેલીઓ પણ જરૂરી છે. જો દરેક રસ્તો સરળ હોય તો માણસ પોતાની ક્ષમતાઓને ક્યારેક ઓળખી શકતો નથી. સંઘર્ષ જ માણસને મજબૂત અને અનુભવી બનાવે છે. ઘણા લોકો વિચારે છે કે એક વ્યક્તિ એકલો શું બદલી શકે, પરંતુ કુદરત તરફ નજર કરીએ તો એક ચંદ્ર આખી રાતને ઉજાસથી ભરી દે છે અને એક નાનો દીવો પણ ઘોર અંધકારને દૂર કરી શકે છે. તેથી પોતાની શક્તિને ક્યારેય ઓછી ન આંકવી. સાચું ભાગ્ય એ નથી કે જીવનમાં બધું મનગમતું મળે. સાચું સૌભાગ્ય તો એ છે કે જે પરિસ્થિતિ મળે તેમાં પણ ખુશી અને સફળતા શોધી શકાય. સમય સાથે માણસની જરૂરિયાતો બદલાય છે અને તેની સાથે તેનો સ્વભાવ અને વ્યવહાર પણ બદલાતો જાય છે. આ જીવનનું એક સ્વાભાવિક સત્ય છે જેને સમજવું જરૂરી છે. સફળતા હંમેશા તેમને મળે છે જે નિષ્ફળતાઓથી ડરતા નથી. વારંવાર પ્રયત્ન કરનાર વ્યક્તિ અંતે પોતાના લક્ષ્ય સુધી પહોંચે જ છે, જ્યારે બહારના શોધનાર વ્યક્તિ
પાછળ રહી જાય છે. ઘણીવાર આપણે જેમને દિલથી માન આપીએ છીએ તે જ લોકો આપણને સૌથી વધારે દુઃખ પહોંચાડે છે, કારણ કે તેઓ આપણા સ્વભાવ અને લાગણીઓને સારી રીતે ઓળખતા હોય છે. તેથી દયાળુ બનો, પરંતુ સાથે સમજદાર પણ બનો. ક્ષમા કરવી એક મહાન ગુણ છે, પરંતુ ભૂતકાળના અનુભવમાંથી શીખવું પણ એટલું જ જરૂરી છે. જીવનમાં આગળ વધવું હોય તો હૃદયમાં કડવાશ ન રાખવી, પરંતુ સાવધાની જરૂર રાખવી. આશા માણસની સૌથી મોટી શક્તિ છે. ખરાબ સમય કાયમ રહેતો નથી. દરેક રાત પછી સવાર આવે છે અને દરેક મુશ્કેલી પછી કોઈને કોઈ રસ્તો જરૂર મળે છે. પોતાના જીવનને એવી ઊંચાઈ સુધી લઈ જાઓ કે તમારી કિંમત લોકો તમારી ગેરહાજરીમાં સમજે. સાચી ઓળખ શબ્દોથી નહીં, પરંતુ કર્મોથી બને છે. સૌથી મહત્વની વાત છે કે ક્યારેય પોતાની સરખામણી બીજાઓ સાથે ન કરવી. દરેક વ્યક્તિની સફર અલગ હોય છે અને દરેકમાં કોઈકને કોઈ વિશેષતા ભગવાને આપી હોય છે. પોતાને ઓછી માનવા કરતાં પોતાની ક્ષમતાઓને ઓળખવી વધુ જરૂરી છે. મનુષ્યનું મન જ તેના જીવનની દિશા નક્કી કરે છે. જો મન પર નિયંત્રણ ન હોય રહે તો તે માણસને ભટકાવી શકે છે, પરંતુ જો મનને યોગ્ય માર્ગ પર રાખવામાં આવે તો એ જ મન સફળતા અને શાંતિ તરફ લઈ જાય છે. તેથી હંમેશા સકારાત્મક વિચાર રાખો, ભગવાન પર વિશ્વાસ રાખો અને પોતાના કર્મ પર ધ્યાન આપો. જીવનમાં જે કંઈ પણ થાય છે તેમાં કોઈને કોઈ શીખ અને કોઈને કોઈ કલ્યાણ જરૂર છુપાયેલું હોય છે. જો કોઈ વ્યક્તિ તમારી કિંમત ન સમજે તો તે સમજ અને પોતાની ક્ષમતા પ્રમાણે જ જુએ છે. કિંમત ન સમજે તો તે વાતને હૃદય પર ન લેવી. દરેક માણસ દુનિયાને પોતાની સમજ અને પોતાની ક્ષમતા પ્રમાણે જ જુએ છે. તેથી જ લોકો તમારી હાજરીની કદર નથી કરતા. તેમની પાછળ પોતાની શાંતિ ગુમાવવી યોગ્ય નથી. ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ છે કે ભૂલ કરવી માનવ સ્વભાવ છે, પરંતુ પોતાની ભૂલ સ્વીકારીને તેને સુધારવાની હિંમત માત્ર સાચા અને નિખાલસ હૃદયવાળા લોકોમાં જ હોય છે. જે વ્યક્તિ સંબંધોની કિંમત સમજે છે તે જ તેને બચાવવા માટે પ્રયત્ન કરે છે. જીવનમાં સૌથી વધુ દુઃખ ઘણીવાર પોતાની અપેક્ષાઓથી મળે છે. જ્યારે આપણે કોઈ પાસેથી વધારે આશા રાખીએ છીએ અને તે પૂર્ણ ન થાય ત્યારે મન તૂટી જાય છે. તેથી અપેક્ષા કરતાં કર્મ પર વધુ ધ્યાન આપવું જોઈએ. કેટલાક લોકો બહારથી મજબૂત દેખાય છે, પરંતુ અંદરથી અનેક લડાઈઓ લડી રહ્યા હોય છે. ક્યારેક માણસ પરિસ્થિતિઓ સામે થાકી જાય છે, ક્યારેક પોતાના નસીબ સામે અને ક્યારેક પોતાના જ લોકોના વર્તનથી નિરાશ થઈ જાય છે. પોતાને સમય આપવો એ સ્વાર્થ નથી. જો તમે જ અંદરથી ખુશ અને મજબૂત નહીં હોવ તો બીજાઓ માટે પણ કંઈ સારું કરી શકશો નહીં. તેથી પોતાની ખુશી અને પોતાના વિકાસને પણ મહત્ત્વ આપો. દુનિયામાં જરૂર કરતાં વધુ સરળ અને ઉપલબ્ધ બની જશો તો ઘણા લોકો તમારી ભલાઈનો લાભ ઉઠાવશે. તેથી દયાળુ રહેવું, પરંતુ પોતાની મર્યાદાઓ જાળવવી પણ એટલી જ જરૂરી છે. સંબંધોમાં મતભેદ આવે તો તરત જ સંબંધ તોડી નાખવાની ઉતાવળ ન કરવી. કેટલાક સંબંધો મુશ્કેલ સમયમાં પણ કામ આવી શકે છે. સમજદારી એમાં છે કે જ્યાં શક્ય હોય ત્યાં સંબંધોને સાચવવાનો પ્રયત્ન કરવો. જ્યારે જીવનમાં ચારેય તરફ મુશ્કેલીઓ ઘેરી લે છે ત્યારે પણ ઈશ્વર કોઈને કોઈ માર્ગ જરૂર ખોલે છે. ઘણીવાર જે રસ્તો આપણને જોઈ શકતા નથી તે ભગવાન પહેલેથી જ તૈયાર કરી ચૂક્યા હોય છે. જે વ્યક્તિ વિશ્વાસ તોડે છે તે વાસ્તવમાં પોતાનું જ નુકસાન કરે છે, કારણ કે થોડા સમયના લાભ માટે તે એક એવા માણસને ગુમાવી દે છે જે ખરેખર તેનો શુભચિંતક હતો. સારા કર્મો કરતા રહો. જેમ વહેતું પાણી પોતાની શુદ્ધતા જાળવી રાખે છે, તેમ સચ્ચાઈ અને ભલાઈ અંતે પોતાની ઓળખ બનાવી જ લે છે. ખોટા લોકો થોડા સમય આગળ વધી શકે છે, પરંતુ લાંબા સમય સુધી નહીં.
દરેકને પોતાની સચ્ચાઈ સાબિત કરવાની જરૂર નથી હોતી. દરેકને પોતાની સચ્ચાઈ સાબિત કરવાની જરૂર નથી. જે લોકો સમજવા માંગે છે તેઓ શબ્દો વગર પણ સમજી જશે, અને જે સમજવા જ નથી માંગતા તેઓ હજારો સમજાવટ પછી પણ નથી સમજતા. કોઈ જરૂરિયાતમંદના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરો. બીજાની મદદમાંથી મળતો સંતોષ ઘણી વખત દુનિયાની મોટી સફળતા કરતાં પણ વધારે કિંમતી હોય છે. જે લોકો તમારા જીવનમાંથી જવા માંગે છે તેમને જવા દો. સંબંધો જબરજસ્તીથી ટકતા નથી. જે વ્યક્તિ સાચે જ તમારી સાથે રહેવા માંગે છે તે કોઈ પણ સંજોગોમાં વધનારી ઘણી વસ્તુઓ હોય છે, પરંતુ સૌથી વધારે નુકસાન ઘણીવાર કડવા શબ્દો અને પૈસાના સ્વાર્થથી થાય છે. તેથી બોલતા પહેલાં વિચારવું અને સંબંધોને પૈસાથી ઉપર રાખવા જોઈએ. સપના જોનાર લોકોને સમય ઓછો લાગે છે, પરંતુ સપના પૂરા કરવા માટે મહેનત કરનાર લોકોને તો આખો દિવસ પણ નાનો લાગે છે. સફળતા માટે માત્ર કલ્પના નહીં, સતત પ્રયત્ન પણ જરૂરી છે. કોઈ વ્યક્તિના સ્વભાવને ઓળખવો હોય તો તેને સન્માન આપો, અને જો તેના સાચા વિચારો જાણવા હોય તો તેને પોતાની મરજીથી વર્તનની છૂટ આપો. ત્યારે તેનો અસલી ચહેરો સામે આવે છે. દરેક માણસમાં કોઈને કોઈ વિશેષતા છુપાયેલી હોય છે. દુર્ભાગ્ય એ છે કે ઘણા લોકો પોતાની પ્રતિભા શોધવાને બદલે બીજાની નકલ કરવામાં આખું જીવન પસાર કરી નાખે છે. પોતાની કિંમત જાળવો. એટલા દૂર ન થઈ જાઓ કે લોકો તમારી પાસે આવી ન શકે, અને એટલા રસ્તા પણ ન બની જાઓ કે લોકો તમારી કદર કરવાનું જ બંધ કરી નાખે. ઘણીવાર મૌન શબ્દો કરતાં વધુ વાત કરે છે. કેટલાક દુઃખ એવા હોય છે જેને વ્યક્ત કરવા માટે શબ્દો પણ પૂરતા નથી પડતા. તેથી દરેક હસતા ચહેરા પાછળની પીડાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજના સમયમાં લોકો ઘણીવાર તમારી એક ભૂલને યાદ રાખે છે અને તમારા અનેક સારા કાર્યો ભૂલી જાય છે. તેથી લોકો શું વિચારે છે તેના કરતાં તમે શું સાચું કરો છો તેના પર ધ્યાન આપજો. જેમ જેમ જીવનનો અનુભવ વધે છે તેમ તેમ સમજાય છે કે દરેક સંબંધ કાયમ માટે નથી હોતો. કેટલાક લોકો માત્ર જીવનના એક અધ્યાય માટે જ આવે છે અને પછી આગળ વધી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અહંકાર માણસનો સૌથી મોટો શત્રુ છે, દુશ્મન છે. જ્ઞાનનો હોય, પૈસાનો હોય કે શક્તિનો અહંકાર અંતે માણસને નુકસાન જ પહોંચાડે છે. ખરો પ્રેમ અને સાચો સંબંધ સમય મળવાથી નહીં, પરંતુ સમય કાઢવાથી ઓળખાય છે. જે વ્યક્તિ ખરેખર તમને મહત્ત્વ આપે છે તે વ્યસ્ત જીવનમાં પણ તમારા માટે જગ્યા જરૂર બનાવે છે. તેથી પરિસ્થિતિઓ સંપૂર્ણ બનાવવાની રાહ ન જુઓ. હિંમત રાખો, પહેલ કરો અને પોતાના જીવનને વધુ સારું બનાવવા માટે આજથી જ કામ શરૂ કરી નાખો. કારણ કે બદલાવવાની શરૂઆત હંમેશા એક નાના નિર્ણયથી જ થાય છે. દુનિયા તમને ઓળખે તેની રાહ જોતા રહેવા કરતાં પોતાની એવી ઓળખ બનાવવી વધુ સારું છે. લોકો તમને યાદ રાખે, લોકો તમારા વિશે શું કહે છે કે શું વિચારે છે તેનાથી વધારે મહત્ત્વનું એ છે કે તમે પોતાની જાતને કેવી નજરે જુઓ છો. નિષ્ફળતા ક્યારેય અંત નથી હોતી. દરેક હાર માણસને કંઈક નવું શીખવે છે અને આગળ વધવા માટે નવી સમજ આપે છે, નવી દિશા આપે છે. જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે તે ધીમે ધીમે સફળતાની નજીક પહોંચતો જાય છે. જીવનમાં કિંમતી વસ્તુઓ સહેલાઈથી મળતી નથી. જે વસ્તુઓનું સૌથી વધુ મૂલ્ય હોય છે તેને મેળવવા માટે ધીરજ, મહેનત અને સંઘર્ષ કરવો જ પડે છે. આ જ જીવનનો નિયમ છે. આ દુનિયામાં બે પ્રકારના લોકો જોવા મળે છે. કેટલાક લોકો નાની મુશ્કેલી આવતા જ હિંમત હારી બેસે છે, જ્યારે કેટલાક એવા હોય છે જે મોટા પડકારો વચ્ચે પણ આશા અને સ્મિત જાળવી રાખે છે. પરિસ્થિતિઓ
એક જેવી હોવા છતાં પણ તેમનો દ્રષ્ટિકોણ તેમને અલગ બનાવે છે. કેટલાક લોકો પાસે સુખ સુવિધાની કોઈ કમી નથી હોતી છતાં તેઓ અસંતુષ્ટ રહે છે, જ્યારે કેટલાક લોકો મર્યાદિત સાધનો હોવા છતાં જીવનનો આનંદ માણતા હોય છે. ખુશી વસ્તુઓમાં નહીં પરંતુ વિચારોમાં વસે છે. ચિંતા અને તણાવ માત્ર મનને વધુ ગૂંચવી નાખે છે. જ્યારે મન શાંત રહે છે ત્યારે જ સમસ્યાઓનો સાચો ઉલ્લેખ દેખાય છે. તેથી મુશ્કેલ સમયમાં પણ ધીરજ અને હકારાત્મકતા જાળવવી ખૂબ જરૂરી છે. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે જેમ ઋતુઓ કાયમ એક સરખી રહેતી નથી, તેમ જીવનના દિવસો પણ બદલાતા રહે છે. ખરાબ સમય કાયમ નથી હોતો. જો આજે પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો પણ આવતીકાલે બધું બદલાઈ શકે છે. એટલા માટે મુશ્કેલીઓથી ડરવાની કોઈ જરૂર નથી. સમયનું ચક્ર સતત ફરતું રહે છે અને દરેક અંધકાર પછી પ્રકાશ જરૂર આવે છે. માત્ર વિશ્વાસ અને ધીરજ જાળવવાની જરૂર છે. જો દરેક વ્યક્તિ માત્ર સમજાવવાથી જ બદલાઈ જતી હોય તો દુનિયામાં ક્યારેય મોટા સંઘર્ષો ઊભા ન થતા હોત. કેટલાક લોકો અનુભવથી જ શીખે છે અને કેટલાક લોકો તો અનુભવ પછી પણ બદલાતા નથી. ઘણીવાર ભગવાન આપણને લાંબી રાહ કરાવે છે, પરંતુ જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે એવી ભેટ આપે છે જેની આપણને કલ્પના પણ ના કરી હોય. તેથી ઉતાવળ કરતાં વિશ્વાસ રાખવો વધુ સારું છે. પોતાના જીવનથી ક્યારેય અસંતુષ્ટ ન બનવું જોઈએ. દુનિયામાં અસંખ્ય લોકો એવા છે જે આજે પણ એવી જ જિંદગી જીવવાનું સપનું જુએ છે જે આપણને સામાન્ય લાગે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અસફળતાનું કારણ શોધે છે ત્યારે તે ઘણીવાર નસીબ અથવા સમયને દોષ આપે છે, પરંતુ સાચી સફળતા ત્યારે મળે છે જ્યારે માણસ બહાના છોડીને જવાબદારી સ્વીકારે છે. જો કોઈ તમારો વિશ્વાસ તોડે તો તેને માત્ર દુઃખ તરીકે ન જુઓ. ઘણીવાર આવી ઘટનાઓ આપણને લોકોની ઓળખ અને જીવનની વાસ્તવિકતા સમજવામાં મદદ કરે છે. પોતાની શક્તિ પર ભરોસો રાખો. તમારી અંદર એવી ક્ષમતા છુપાયેલી છે જે ઘણીવાર તમને પોતાને પણ ખબર નથી હોતી. મુશ્કેલીઓ આવે ત્યારે જ તે શક્તિ બહાર આવે છે. સમય બદલાય છે તેમ સંબંધો પણ બદલાય છે. ક્યારેક નજીકના લોકો દૂર થઈ જાય છે અને ક્યારેક અજાણ્યા લોકો જીવનના મહત્વપૂર્ણ સાથી બની જાય છે. આ બધું જીવનની યાત્રાનો એક ભાગ છે. સ્વર્ગ ઘણીવાર માણસના નિર્ણયો પર અસર કરે છે. તેથી દરેક સંબંધને સમજદારીથી જાળવવી જોઈએ અને માત્ર શબ્દો પર નહીં પરંતુ કર્મો પર વિશ્વાસ રાખવો જોઈએ. ચંદનનું વૃક્ષ પોતાની સુગંધથી સમગ્ર વાતાવરણને સુગંધિત બનાવે છે, છતાં તેના આસપાસ રહેતા કેટલાક જીવજંતુઓ તેની સુગંધનો આનંદ લઈ શકતા નથી. એ જ રીતે કેટલાક લોકો તમારી સારી વાતોનો ક્યારેક ઓળખી શકશે નહીં. તેથી પોતાની કિંમત સાબિત કરવા આખું જીવન ખર્ચી નાખવાની જરૂર નથી. જે લોકો સાચા અર્થમાં તમને સમજે છે તેઓ તમારી ગુણવત્તા ઓળખી જ લેશે. હંમેશા આગળ વધતા રહો, પોતાને સુધારતા રહો અને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખો. કારણ કે અંતે દુનિયા એ જ વ્યક્તિને યાદ રાખે છે જે મુશ્કેલીઓ સામે ઝૂકવાને બદલે આગળ વધવાનું પસંદ કરે છે. ઘણી વખત લોકો માત્ર બહારથી દેખાતી વાતો પર વિશ્વાસ કરી લે છે, પરંતુ જીવન આપણને શીખવે છે કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. કોઈ વ્યક્તિ ખૂબ જ મીઠી વાતો કરે એટલે તે હંમેશા તમારા હિતેચ્છુ જ હોય એવું જરૂરી નથી. તેથી સંબંધો બનાવતી વખતે ઘણી લાગણી સાથે સમજદારી પણ રાખવી જોઈએ.
જે રીતે હીરાને પોતાની ચમક મેળવવા માટે અનેક વાર કાપવામાં આવે અને ઘસવામાં આવે છે, તેવી જ રીતે માણસને પણ સફળતા સુધી પહોંચવા માટે અને પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. મુશ્કેલીઓ વગર મજબૂત વ્યક્તિનું નિર્માણ થતું નથી. ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ છે કે જીવનમાં ઘણીવાર કેટલાક લોકોનું જવું પણ જરૂરી હોય છે. જ્યારે ખોટા લોકો દૂર થાય છે, ત્યારે જ સાચા અને સકારાત્મક લોકો માટે જગ્યા બને છે. દરેક વિયોગ પાછળ કોઈને કોઈ સારું કારણ છુપાયેલું હોઈ શકે છે. બીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે, કોણ કેટલું આગળ વધી રહ્યું છે, અથવા કોણ શું મેળવી રહ્યું છે, તેની ચિંતા કરતાં પોતાની સફર પર ધ્યાન આપવું વધુ સારું છે. સરખામણી ઘણીવાર મનની શાંતિ છીનવી લે છે. સમય દરેકને તેનું ફળ આપે છે, પરંતુ પોતાના નિર્ધારિત સમયે જ આપે છે. તેથી ઉતાવળ અથવા નિરાશા રાખવાને બદલે ધીરજ અને સતત પ્રયત્ન રાખવા જરૂરી છે. ઘણા લોકો એવા હોય છે જે તમારી સફળતા જોઈ શકતા નથી. જ્યારે તેઓ તમારી બરાબરી કરી શકતા નથી, ત્યારે તેઓ તમારી ટીકા કરવાનું શરૂ કરે છે. આવી પરિસ્થિતિમાં જવાબ આપવાને બદલે પોતાના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સમજદારીનું છે. વિજ્ઞાન અને અહંકારથી ભરેલા લોકો સાથે અનાવશ્યક ચર્ચા કરવાથી કોઈ લાભ થતો નથી. ઘણીવાર આવા વિવાદોમાં સત્ય જીવતું નથી, માત્ર સમય અને ઉર્જાનો બગાડ થાય છે. જીવનના સૌથી મોટા પાઠ પુસ્તકોમાં જ નહીં, પરંતુ આપણા નજીકના લોકો પાસેથી પણ મળે છે. ગુરુ પાસેથી જ્ઞાન, પિતા પાસેથી જવાબદારી અને સંઘર્ષ તથા માતા પાસેથી પ્રેમ અને સંસ્કાર શીખવા મળે છે. બાકીની સમજ સમય પોતે જ શીખવી દે છે. દુનિયામાં જે કંઈ આપણું છે તે યોગ્ય સમયે આપણને મળે જ છે. કોઈ બીજા માણસનો હક કોઈ છીનવી શકતો નથી. તેથી અનાવશ્યક ઈર્ષ્યા કે ચિંતા રાખવાની જરૂર નથી. સંબંધોને તોડનારી સૌથી મોટી બે શક્તિ હોય છે: ગેરસમજ અને અહંકાર. જ્યાં વાતચીત બંધ થાય છે, ત્યાં અંતર વધવા લાગે છે, અને જ્યાં અહંકાર પ્રવેશે છે, ત્યાં પ્રેમ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. લોકો ઘણીવાર એ રસ્તો પસંદ કરે છે જે સરળ લાગે છે, પરંતુ સરળ રસ્તો હંમેશા સાચો હોય એવું જરૂરી નથી. ક્યારેક મુશ્કેલ રસ્તો જ માણસને સાચી મંજિલ સુધી પહોંચાડે છે. તમારા જીવનના નિર્ણયો તમે જ લો, કારણ કે તમારી અંદરની ક્ષમતાઓ, સપનાઓ અને સંઘર્ષોને તમારા કરતાં વધારે કોઈ સમજી શકતું નથી. મન એક એવા ખેતર જેવું છે જ્યાં જે વાવશો તે જ ઉગશે. જો સારા વિચારો વાવશો તો આત્મવિશ્વાસ અને શાંતિ મળશે, અને જો નકારાત્મકતા વાવશો તો ચિંતા અને દુઃખ વધશે. ઇતિહાસ સાબિત કરે છે કે જે લોકો કંઈક અલગ અને મોટું કરે છે, તેમની ટીકા પણ સૌથી વધારે થાય છે. તેથી લોકો શું કહે છે તેના કરતાં પોતાના લક્ષ્ય પર ધ્યાન આપવું વધુ મહત્વનું છે. ક્રોધ ઘણીવાર માણસનો સૌથી મોટો શત્રુ બની જાય છે. ગુસ્સાની ક્ષણમાં લેવાયેલા નિર્ણયો ઘણીવાર પસ્તાવાનું કારણ બને છે. તેથી દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી જરૂરી છે. જો વારંવાર અપમાન, અવગણના અથવા તિરસ્કાર મળે તો કેટલીક જગ્યાએથી દૂર થઈ જવું જ સમજદારી હોય છે. દરેક સંબંધને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ, પરંતુ પોતાની આત્મસન્માનની કિંમત પર નહીં. સમય કોઈના કહેવા પ્રમાણે નથી ચાલતો. માણસે સમય અને પરિસ્થિતિઓને સમજીને આગળ વધવું પડે છે.
આ જ જીવનનો અચૂક નિયમ છે. જીવન મુશ્કેલ ત્યારે વધુ લાગે છે જ્યારે આપણે બધું પોતાની ઈચ્છા મુજબ બદલવા માંગીએ છીએ. ઘણીવાર પરિસ્થિતિઓ બદલવા કરતાં પોતાનો દૃષ્ટિકોણ બદલવો વધુ અસરકારક સાબિત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતા દ્વારા શીખવે છે કે કર્મ જ માણસની સાચી ઓળખ છે. માણસને પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરતા રહેવું જોઈએ, કારણ કે પરિણામનો અધિકાર ઈશ્વરના હાથમાં છે. જે વ્યક્તિ પોતાના કાર્યમાં સચ્ચાઈ અને સમર્પણ રાખે છે તે અંતે સફળતા જરૂર પ્રાપ્ત કરે છે. તેથી ફળની ચિંતા કરતા કર્મની શુદ્ધતા પર ધ્યાન આપવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ વધુમાં કહે છે કે ક્રોધ મનુષ્યની બુદ્ધિને અંધકારમય બનાવી દે છે. જ્યારે મન ગુસ્સાથી ભરાઈ જાય છે ત્યારે યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો ભેદ સમજવો મુશ્કેલ બની જાય છે. તેથી શાંત મન, સારા વિચારો અને સંયમિત વર્તન જ જીવનને સાચી દિશા આપી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે મનુષ્યએ શક્ય તેટલું ક્રોધથી દૂર રહેવું જોઈએ. ગુસ્સો આવે ત્યારે તરત પ્રતિક્રિયા આપવાને બદલે થોડી ક્ષણ માટે શાંત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણીવાર એક ક્ષણનો આવેશ વર્ષો સુધી પછતાવાનું કારણ બની જાય છે. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ કાયમ માટે કોઈની નથી હોતી. આજે જે સંપત્તિ, સત્તા કે વૈભવ આપણું લાગે છે તે કાલે કોઈ બીજાનું બની શકે છે. માણસ જન્મ સમયે પણ ખાલી હાથે આવે છે અને અંતે પણ કંઈ સાથે લઈ જઈ શકતો નથી. તેથી અતિશય મોહ અને અહંકારથી દૂર રહેવું સારું છે. મનુષ્યનું મન અત્યંત અસ્થિર હોય છે. એક ક્ષણે તે એક વિચાર કરે છે અને બીજી ક્ષણે બીજી દિશામાં દોડવા લાગે છે. જો જીવનમાં સાચી પ્રગતિ કરવી હોય તો મનને યોગ્ય માર્ગ પર રાખવું જરૂરી છે. જે વ્યક્તિ પોતાના મનનો માલિક બની જાય છે તે પરિસ્થિતિઓનો પણ માલિક બની જાય છે. મન પર નિયંત્રણ મેળવવાથી વિચારોમાં સ્પષ્ટતા આવે છે, નિર્ણય લેવાની શક્તિ વધે છે અને લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ સરળ બને છે. સફળતાનું મૂળ બહાર નહીં પરંતુ પોતાના મનની અંદર છુપાયેલું હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભા રહે છે તેમની કદર કરવી જોઈએ, પરંતુ જે વારંવાર વિશ્વાસઘાત કરે છે અથવા તમારી ભાવનાઓનો અનાદર કરે છે તેમની પાસેથી અંતર રાખવું જ સારું છે. જ્યાં તમારી હાજરીનું મૂલ્ય ન હોય અને તમારા સન્માનની કદર ન થતી હોય ત્યાં વારંવાર જવાથી પોતાની જ પ્રતિષ્ઠાને નુકસાન થાય છે. આત્મસન્માન જાળવવું દરેક વ્યક્તિની જવાબદારી છે. જેમ સમયસર વરસાદ ન પડે તો જમીન પોતાની ઉપજ ગુમાવી દે છે, તેમ સારા સંસ્કારો વગરનું જીવન પણ ધીમે ધીમે પોતાની દિશા ગુમાવી દે છે. સંસ્કાર એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. આ દુનિયામાં માણસની વિચારસરણી અને ઈરાદા બદલાતા બહુ સમય લાગતો નથી. ઘણીવાર પરિસ્થિતિ બદલાય એટલે લોકોના વર્તનમાં પણ મોટો ફેરફાર આવી જાય છે. તેથી વ્યક્તિની વાતો કરતાં તેના કર્મોને વધુ મહત્ત્વ આપવું જોઈએ. દરેક જગ્યાએ પોતાની નિર્દોષતા સાબિત કરવાનો પ્રયત્ન કરવો જરૂરી નથી. જે લોકો તમને સાચા દિલથી ઓળખે છે તેઓને સ્પષ્ટીકરણની જરૂર પડતી નથી, અને જે લોકો પહેલેથી જ ગેરસમજ રાખે છે તેઓ ઘણીવાર સત્ય સાંભળવા પણ તૈયાર નથી હોતા. સમજદાર વ્યક્તિ બોલતા પહેલાં વિચારે છે. જ્ઞાની વ્યક્તિ યોગ્ય સમયે મૌન પણ રાખી શકે છે, જ્યારે અવિચારી વ્યક્તિ દરેક વાતને વિવાદમાં ફેરવી દે છે. તેથી શબ્દોનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ. સપનાઓ અને સિદ્ધિઓ વચ્ચેનું સૌથી મોટું અંતર મહેનત છે. માત્ર કલ્પનાઓથી સફળતા મળતી નથી. જે વ્યક્તિ પોતાના લક્ષ્ય માટે સતત પ્રયત્ન કરે છે તે જ અંતે મંજિલ સુધી પહોંચે છે. માણસની નજર કરતાં તેનો
નજરિયો વધુ મહત્ત્વનો હોય છે. આંખો દુનિયાને દેખાડે છે, પરંતુ દ્રષ્ટિકોણ દુનિયાને સમજાડે છે. તેથી વિચારોને સકારાત્મક અને શુદ્ધ રાખવા જોઈએ. જો દરેક વ્યક્તિ પોતાની અંદર અવગુણોને સુધારવાનો પ્રયાસ કરે તો સમગ્ર સમાજ વધુ સારો બની શકે. પરિવર્તનની શરૂઆત હંમેશા પોતાની જાતથી જ થાય છે. જે લોકો સાચા અર્થમાં તમારા હોય છે તેઓ સંજોગો બદલાય તો પણ તમારો સાથ છોડતા નથી. જ્યારે માત્ર સ્વાર્થ માટે જોડાયેલા લોકો નાની મુશ્કેલી આવતા જ દૂર થઈ જાય છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે કોઈ વ્યક્તિ તમારી પાસેથી વસ્તુઓ છીનવી શકે છે, પરંતુ તમારા નસીબમાં જે લખેલું છે તે ક્યારેય છીનવી શકતો નથી. યોગ્ય સમય આવે ત્યારે તમારું હક તમને મળી જ રહે છે. કોઈની મદદ કર્યા પછી ક્યારેય ગર્વ ન કરવો જોઈએ. શક્ય છે કે તે માત્ર એક ઉપકાર નહીં, પરંતુ જીવનના કોઈ અદૃશ્ય હિસાબનો સમતોલ હોય. સારા કાર્યનો સાચો અર્થ નિસ્વાર્થ ભાવમાં રહેલો છે. અહંકાર માણસને ધીમે ધીમે અંદરથી ખાલી કરી નાખે છે. ઇતિહાસમાં અનેક શક્તિશાળી લોકો માત્ર પોતાના અભિમાનના કારણે પતન પામ્યા છે. તેથી વિનમ્રતા જ સાચી મહાનતા છે. જો કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરવો હોય તો માત્ર તેની મીઠી વાતો સાંભળવી પૂરતી નથી. તેના વર્તન, તેની આદતો અને તેના કર્મો પર ધ્યાન આપવું જોઈએ. કારણ કે સાચી ઓળખ શબ્દોથી નહીં પરંતુ કર્મોથી થાય છે. અને અંતમાં જ્યારે ગુસ્સો આવે ત્યારે તરત નિર્ણય ન લેવો. ઘણી વખત થોડો સમય શાંત રહીને વિચારવાથી એવી ભૂલો અટકી જાય છે જે આખી જિંદગી માટે પસ્તાવો બની શકે. ધીરજ, સંયમ અને સદવિચાર જીવનને સુખી અને સફળ બનાવવાના સૌથી મોટા આધાર છે. અહીં એ જ લંબાઈ અને ભાવ જાળવીને, પરંતુ નવા શબ્દો અને વાક્ય રચના સાથે લખાયેલો ભાગ છે. અને જ્યારે પોતાની ભૂલનો અહેસાસ થાય ત્યારે થોડું નમી જવું એ કમજોરી નહીં પરંતુ સમજદારીની નિશાની છે. ઘણી વખત એક ક્ષણની વિનમ્રતા મોટા વિવાદોને સમાપ્ત કરી દે છે અને જીવનને વધુ સરળ બનાવી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પરમાત્માના સાચા સ્વરૂપને સમજી લે છે તે સંસારના બંધનોમાંથી ધીમે ધીમે મુક્ત થવા લાગે છે. જે મનુષ્ય ગીતા જેવા પવિત્ર જ્ઞાનને જીવનમાં ઉતારે છે તેના વિચારો શુદ્ધ બનવા લાગે છે અને તે સારા માર્ગ તરફ આગળ વધે છે. જીવનમાં જે વસ્તુ તમારા ભાગ્યમાં લખાયેલી છે તે યોગ્ય સમયે તમારી પાસે પહોંચી જ જશે. અને જે વસ્તુ તમારા માટે નથી તેને પકડી રાખવાના હજારો પ્રયત્નો પછી પણ તે ટકી શકશે નહીં. તેથી અતિશય ચિંતા કરતાં વિશ્વાસ રાખવો વધુ સારો છે. જેમ તોફાની પવન દરિયામાં ચાલતી હોડીની દિશા બદલી શકે છે, તેમ અનિયંત્રિત ઈચ્છાઓ મનુષ્યની સમજ શક્તિને ભટકાવી દે છે. તેથી પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. જે વ્યક્તિ સુખમાં ઉછળી પડતો નથી અને દુઃખમાં તૂટી પડતો નથી, જે સન્માન અને અપમાન બંનેને સમાન દ્રષ્ટિથી જુએ છે, એવો માણસ આધ્યાત્મિક રીતે ખૂબ જ આગળ વધે છે. સમજદાર વ્યક્તિ કોઈ સંબંધથી દૂર થાય તો તેના પાછળ કોઈ કારણ જરૂર હોય છે. ઘણીવાર લોકો ત્યાંથી દૂર થાય છે જ્યાં તેમના આત્મસન્માનને વારંવાર અવગણવામાં આવ્યું હોય. સાચો પ્રેમ સંબંધને બચાવવા માટે નમવાનું પસંદ કરે છે, જ્યારે અહંકાર હંમેશા પોતાની જીત શોધતો રહે છે. સંબંધો ત્યાં ટકે છે જ્યાં પ્રેમ અહંકાર કરતાં મોટો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણનો ઉપદેશ છે કે મનુષ્યની ઓળખ તેના કર્મોથી બને છે. નામ અને ઓળખ તો ઘણા લોકો પાસે હોય છે, પરંતુ સારા કાર્યો જ વ્યક્તિને યાદગાર બનાવે છે. આ દુનિયામાં ઘણીવાર એવું બને છે કે તમે અનેક સારા કામ કરો છતાં લોકો તમારી એક ભૂલને જ યાદ રાખે છે. તેથી લોકોની પ્રશંસા કે ટીકા કરતાં પોતાના કર્તવ્ય પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. જે વ્યક્તિ બીજાને છેતરે છે તે કદાચ થોડા સમય માટે લાભ મેળવી શકે,
પરંતુ જીવનનો નિયમ છે કે દરેક કર્મનું પરિણામ એક દિવસ જરૂર પાછું આવે છે. સાચી દ્રષ્ટિ એ નથી કે જે બીજાની ખામીઓ શોધે, પરંતુ એ છે કે જે પોતાને સુધારવાનો પ્રયત્ન કરે અને બીજાના સારા ગુણોને ઓળખે. પોતાની નિર્દોષતા દરેક વ્યક્તિ સમક્ષ સાબિત કરવાની જરૂર નથી. જે લોકો તમારા સ્વભાવને ઓળખે છે તેઓ તમને સમજશે, અને જે લોકો પૂર્વગ્રહ રાખે છે તેઓને હજારો શબ્દ પણ સમજાવી શકશે નહીં. પોતાની યાત્રાની સરખામણી બીજાની યાત્રા સાથે ક્યારેય ન કરવી. દરેક વ્યક્તિની પરિસ્થિતિ, સમય અને લક્ષ્ય અલગ હોય છે. તેથી પોતાની પ્રગતિ પર ધ્યાન આપવું જ શ્રેષ્ઠ છે. જીવનમાં સુધારો લાવવાનો અવસર વારંવાર મળે છે, પરંતુ વીતેલો સમય પાછો મળતો નથી. તેથી દરેક દિવસનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે પોતાના સમયે થશે, અને જે નક્કી નથી તે લાખ પ્રયત્નો છતાં પણ નહીં થાય. આ સત્યને સ્વીકારી લેતા મનની ચિંતા ઘણી ઓછી થઈ જાય છે. સાચા હૃદયથી અને સારા ઈરાદાથી કરેલું કોઈ પણ કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી. તેનું પરિણામ ક્યારેય મોડું મળે, પરંતુ મળે જરૂર છે. જીવનની સૌથી મોટી ભૂલ એ નથી કે આપણે ભૂલ કરીએ છીએ, પરંતુ એ છે કે આપણે એ ભૂલમાંથી કંઈ શીખી શકતા નથી. દરેક અનુભવ આપણને કંઈક નવું શીખવા માટે આવે છે. આજે તમે જે કર્મો કરો છો તે આવતીકાલનું ભવિષ્ય ઘડે છે, અને આજે જે પરિસ્થિતિમાં તમે છો તે પણ તમારા અગાઉના નિર્ણયો અને કર્મોનું પરિણામ છે. કાન્હા કહે છે કે જો ક્યારેય તક મળે તો બીજાના જીવનમાં માર્ગદર્શક બનો. ફક્ત પોતાનો લાભ જોનાર નહીં, કારણ કે જે માણસ બીજાનું કલ્યાણ વિચારે છે તેના જીવનમાં પણ સુખ અને શાંતિ વધે છે. જેનું મન સદાચાર અને સત્યથી ભરેલું હોય છે તે હંમેશા યોગ્ય માર્ગ બતાવે છે. જ્યારે સ્વાર્થ અને અન્યાયથી ભરેલું મન ખોટી દિશામાં લઈ જાય છે. માણસ માત્ર એટલા માટે દુઃખી નથી થતો કે તે ઈશ્વરથી દૂર છે. ઘણીવાર તે એટલા માટે દુઃખી થાય છે કારણ કે તે ઈશ્વરના બતાવેલા માર્ગથી દૂર થઈ જાય છે. જ્યારે જીવનમાં શ્રદ્ધા, સારા કર્મ અને સત્યનો માર્ગ અપનાવવામાં આવે છે ત્યારે મનમાં શાંતિ અને જીવનમાં સ્થિરતા આવવા લાગે છે. દરેક વસ્તુને મળવાનો એક નિર્ધારિત સમય હોય છે. જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે જીવનમાં ઘણી એવી વસ્તુઓ પ્રાપ્ત થાય છે જેની આપણને લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હોય છે. પરંતુ સમય પહેલાં બધું મેળવવાની ઉતાવળ ઘણીવાર મનમાં અશાંતિ અને દુઃખ પેદા કરે છે. જે લોકો પ્રેમની કિંમત સમજતા નથી તેઓ જ પ્રેમને નબળાઈ માને છે. હકીકતમાં પ્રેમ એ એવી શક્તિ છે જેના કારણે પરિવાર, મિત્રતા અને સમગ્ર સમાજ એકબીજા સાથે જોડાયેલો રહે છે. પ્રેમ વગરનું જીવન માત્ર અસ્તિત્વ બની જાય છે. સંબંધોને જીવંત રાખવા માટે નજીકતા જેટલી જરૂરી છે એટલી જ જરૂરી છે એકબીજાને યોગ્ય જગ્યા આપવી. સંતુલન જ દરેક સંબંધની મજબૂતાઈનું રહસ્ય છે. જ્યારે આ સંતુલન તૂટી જાય છે ત્યારે સંબંધોમાં અંતર વધવા લાગે છે. માણસનું વ્યક્તિત્વ તેના વિશ્વાસ અને વિચારસરણી પર આધારિત હોય છે. જેવો તેનો આંતરિક વિશ્વાસ હોય છે તેવી જ તેની જીવનયાત્રા બની જાય છે. તેથી હંમેશા સારા વિચારો અને સકારાત્મક માન્યતાઓને સ્થાન આપવું જોઈએ. આ દુનિયામાં કોઈ વ્યક્તિને તેના નસીબ કરતાં વધુ અને યોગ્ય સમય પહેલાં કંઈ મળતું નથી. જે આપણા માટે લખાયેલું છે તે યોગ્ય ક્ષણે આપણી સામે જરૂર આવશે. જીવનમાં શબ્દનો ઉપયોગ ખૂબ સાવધાનીથી કરવો જોઈએ. શરીર પર લાગેલા ઘા સમય સાથે જ મટી જાય છે, પરંતુ કઠોર શબ્દોથી લાગેલી ચોટ ઘણીવાર વર્ષો સુધી યાદ રહે છે. તેથી બોલતા પહેલાં વિચારો એ સમજદારી છે. ભગવાન શ્રી કૃષ્ણ શીખવે છે કે સત્ય અને ન્યાયના
માર્ગ પર ચાલવાની હિંમત રાખવી જોઈએ. અન્યાય સામે મૌન રહેવું પણ એક પ્રકારની ભૂલ છે. સાથે સાથે પોતાના પ્રિયજનો માટે ત્યાગ કરવાની ભાવના રાખવી જોઈએ. સત્યની એક વિશેષતા છે કે તેને લાંબા સમય સુધી છુપાવી શકાતું નથી. ભલે થોડા સમય માટે અસત્યનો પ્રભાવ દેખાય, પરંતુ અંતે સત્ય પોતાની ઓળખ બનાવી જ લે છે. જે વ્યક્તિ એકની વાત બીજા સુધી પહોંચાડે છે તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો યોગ્ય નથી. કારણ કે જે આજે બીજાનું રહસ્ય તમારી સામે ખોલે છે તે કાલે તમારું રહસ્ય પણ બીજાને કહી શકે છે. બુદ્ધિ દરેક વ્યક્તિ પાસે હોય છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે તેના ચરિત્ર પર નિર્ભર કરે છે. ચતુરાઈ થોડા સમય માટે લાભ આપી શકે છે, પરંતુ ઈમાનદારી લાંબા સમય સુધી માન અને વિશ્વાસ અપાવે છે. પોતાની આર્થિક સ્થિતિ વિશે દરેકને જાણ કરવાની જરૂર નથી. વધુ સંપત્તિ બતાવવાથી લોકોની અપેક્ષાઓ વધે છે અને મુશ્કેલીઓ જણાવવાથી ઘણા લોકો દૂર થઈ જાય છે. તેથી કેટલીક બાબતો પોતાના સુધી જ રાખવી સારી. જીવનમાં 3 બાબતો ખાસ યાદ રાખવી જોઈએ: અતિ આનંદમાં મોટા વચનો ન આપવા, ગુસ્સામાં કઠોર જવાબ ન આપવો અને દુઃખમાં મહત્વપૂર્ણ નિર્ણય ન લેવા. આ 3 ભૂલો ઘણીવાર પસ્તાવાનું કારણ બને છે. એક માણસ ભલે અનેક વિચારોનું જ્ઞાન ધરાવતો હોય, પરંતુ જો તે પોતાની જાતને ઓળખી શકતો નથી તો તેનું જ્ઞાન અધૂરું છે. આત્મજ્ઞાન જ સાચી સમજણની શરૂઆત છે. જો કોઈ વ્યક્તિ તમારી કદર ન કરે અથવા તમને સ્વીકારવા તૈયાર ન હોય તો તેના માટે પોતાને દોષ ન આપવો. ઘણીવાર લોકો તમારી કિંમત નથી સમજી શકતા. તેનો અર્થ એ નથી કે તમારી કિંમત નથી. શાંતિ અને ધીરજ માણસની સૌથી મોટી શક્તિઓ છે. જે વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ શાંત રહી શકે છે તે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકે છે અને યોગ્ય નિર્ણય લઈ શકે છે. લોખંડ આગમાં ગરમ થાય ત્યારે તેને કોઈ પણ આકાર આપી શકે